આજે આપણે રસાયણ વિજ્ઞાન ધોરણ 12 પ્રકરણ 1 ઘન અવસ્થાના વિડિયો 7માં મળી રહ્યા છે મિત્રો। ત્યારે આજે જે નવો મુદ્દાની ચર્ચા કરીએ ત્યારે હું તમને એક અનુરોધ કરું છું કે તમે એક પછી એક ક્રમમાં વિડિયો જોશો તો તમને ભણવાની મજા આવશે। તો આજે આપણે નવા વિડિયોમાં 1.6 મુદ્દો સંવૃત સંકુલિત રચના વિશે આપણે આજે ચર્ચા કરવી છે। સંવૃત સંકુલિત રચના વિશે આપણે અભ્યાસ કરીએ ત્યારે મિત્રો આપણને ખ્યાલ છે કે સ્ફટિક લેટિસમાં પદાર્થ ઘટક કણોનો બનેલો છે એમ આપણે વિચારીએ છીએ। તો આ ઘટક કણ એટલે શું? અણુ, પરમાણુ કે આયન। હવે દરેક બિંદુ સ્થાને એનો ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ કે આયન આવેલો છે તો આપણે એવું વિચારી લઈએ કે એ અણુ, પરમાણુ કે આયન છે એ સખત ગોળો છે। એટલે આપણે પહેલેથી વાત છે એનો કોઈ પણ પ્રકારનો ઘટક કણ એટલે કે અણુ, પરમાણુ કે આયન જેનાથી બનેલો છે પદાર્થ એ સખત ગોળાનો બનેલો છે અને આ સખત ગોળા એક સરખા જ માપના છે। આ બીજી આપણે એની સાથે વિચાર રાખશું કે સખત ગોળાનો તો બનેલો છે મિત્રો, પણ સખત ગોળા પાછા સમાન માપના છે અને આ સમાન માપના જ્યારે ગોળાઓ એકબીજા સાથે ગોઠવાય ત્યારે તેમની વચ્ચે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી જગ્યા રહે તે રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે અને ત્રિપરિમાણીય રચના આપણને પ્રાપ્ત થતી હશે। તો આ જ્યારે ત્રિપરિમાણીય રચનાનો આપણે અભ્યાસ કરવો છે મિત્રો ત્યારે આપણે એનું ત્રિપરિમાણ કેવી રીતના બનતું હશે તે સમજવા માટે આપણે એક પછી એક એના તબક્કાવાર જો અભ્યાસ કરીએ તો સૌથી પહેલા આપણે એક પરિમાણમાં સંવૃત સંકુલ રચના કેવી રીતના થાય લઈએ છીએ। એટલે એક પરિમાણમાં સંવૃત સંકુલ રચના। તો શરૂઆત કરીએ કે બધા જ એના ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયન આપણે સખત ગોળા તરીકે કલ્પ્યા છે અને સમાન માપના છે। તો આ ગોળાઓ એકબીજાની પાસે ગોઠવાય મિત્રો, આ એક ગોળો બરાબર એની પાસે એની જ સાઈઝનો જો બીજો ગોળો ગોઠવાતો હોય મિત્રો તો આ રીતે ન્યૂનતમ જગ્યા માટે તે પ્રયત્ન શું કરશે? અડીને ગોઠવાશે, એકબીજાની પાસે આમ ટચ થાય એવી રીતના ગોઠવાતા જશે। તો આવી રીતના એકબીજાની પાસે પાસે મિત્રો ગોઠવાતા જશે આ ગોળા। ત્યારે આ જે રચના બની એમાં એક હરોળ બની, આ એક લાઈન એટલે કે એક હરોળ બની એક સરખા સાઈઝના ગોળાની। તો આપણે આ કહી શકીએ એક પરિમાણમાં સંવૃત રચના પ્રાપ્ત થઈ। હવે આપણે આ હરોળનો પરમાણુઓમાં ગોઠવણી જોઈએ તો આપણને તરત ખ્યાલ આવશે કે કોઈ પણ એક ગોળો તેના બે પાડોશી ગોળાને સંપર્કમાં રહે છે। એટલે સીધા સંપર્કમાં કેટલા છે? તો એક ગોળો એના બે સીધા બીજા એની જેવડા જ ગોળાના સંપર્કમાં છે, માટે તેનો સવર્ગાંક 2 છે। સવર્ગાંક એટલે શું? તો કે કોઈ પણ ગોળા સાથે સીધા સંપર્કમાં રહેલા બીજા ગોળાની સંખ્યા। તો હવે આ એક ગોળો છે, આ છેડાનો આપણે નહીં જોવાનો કારણ કે ત્યાં તો આગળ રચના નથી, પણ આગળ જ્યાં રચના સતત ચાલે છે આ છેડો ન લેવાય, પણ અહીંયા આપણને ખ્યાલ છે કે આપણે આ ગોળો લઈએ તો એના સંપર્કમાં 2 છે તો માટે એનો સવર્ગાંક 2 છે તેમ કહેવાય। અને એવી જ રીતના આ ગોળો પાછો બીજા બેના સંપર્કમાં છે, સીધા સંપર્કમાં। એટલે આપણે એમ કહી શકીએ કે એક પરિમાણમાં સંવૃત સંકુલ રચના હોય ત્યારે તેમાં તેનો સવર્ગાંક 2 પ્રાપ્ત થાય છે। હવે આપણે એમાંથી આગળ એક પરિમાણમાં સંવૃત સંકુલ રચનાને બદલે હવે આપણે એમાં જઈએ છીએ દ્વિપરિમાણમાં સંવૃત સંકુલ રચના। મિત્રો દ્વિપરિમાણમાં સંવૃત સંકુલ રચનાની વાત કરીએ ત્યારે આ જે એક હાર બની આવી હાર એક પછી એક એટલે હાર એટલે તમે શું કહેશો એની જે હરોળ છે એ હરોળ એક પછી એક એકબીજાના સંપર્કમાં ગોઠવાતી જશે મિત્રો। તો એની ગોઠવણી કયા પ્રકારની થાય? તો કે આપણે કલ્પના કરી શકીએ કે 2 પ્રકારે એની ગોઠવણી કરી શકીએ। જો આપણે કઈ 2 પ્રકારે ગોઠવણી થાય એ આપણે જો અભ્યાસ કરીએ તો તમે પહેલી રીતે તમે વિચારો કે માની લો કે આ એક હરોળ આવી, તો બીજી હરોળ એવડા જ ગોળા છે, બધા એક સરખી સાઈઝના જ છે
ના એક સરખી સાઈઝના ગોળાઓની આ બીજી થપ્પી, આ ત્રીજી હરોળ, એટલે હરોળ એટલે આપણે એક પછી એક લાઈનમાં એક સરખી સાઈઝના ગોળાઓ ગોઠવાતા જાય છે. તો આ એક હરોળને હું A કહું, તો આ બીજી હરોળ એના જેવી જ આવી એટલે A, ત્રીજી હરોળ એના જેવી જ આવી એટલે A. તો આની જે પેટર્ન એટલે કે જે ડિઝાઇન છે એ પ્રકારની ભાત કહેવાય. ભાત એટલે કે પેટર્ન એની એ પ્રકારની છે એમ કહેવાશે. બીજું, આ આખું સ્તર બન્યું એટલે કે એક આખું, આપણે તમે આમ બોર્ડની રીતે નહીં વિચારવાનું, તમારે એમ વિચારવાનું નોટબુક આડી છે તો આડી નોટબુકમાં તમને આ દેખાતું હશે કે આ એક લાઈન ગોઠવાણી, આ બીજી લાઈન ગોઠવાણી, આ ત્રીજી લાઈન ગોઠવાણી. મિત્રો, તો આ એક પછી એક લાઈન ગોઠવાતી જાય ત્યારે કોઈ પણ એક ગોળો તેના પાડોશમાં ચાર સીધા ગોળાના સંપર્કમાં કહેવાય. જો મિત્રો, આ એનો સીધો સંપર્ક છે, આ ગોળા અને આ ગોળાને સીધો કોઈ સંપર્ક નથી એટલે આ એના સંપર્કમાં ન આવે. એટલે સંપર્કમાં આવે, જો અહીંયા વચ્ચે કેન્દ્રને હું આપણે ડાર્ક કરું તો હવે આ ગોળાના સંપર્કમાં સીધો આવ્યો. હવે જો આ આવ્યો તો કે ન આવ્યો, આ આવશે તો કે આડે છે, સીધા સંપર્કમાં છે પણ આ નથી. તો આ ગોળો એના સીધા સંપર્કમાં છે, આ નથી, આ છે, આ નથી. તો હવે સીધા ચાર ગોળાના સંપર્કમાં છે તો આપણે એમ કહી શકીએ કે દ્વિપરિમાણમાં જ્યારે આ રચના હોય આ પ્રકારની, તે સીધા ચાર ગોળાના સંપર્કમાં હોવાથી તેનો સવર્ગાંક, આ રચનામાં તેનો સવર્ગાંક 4 હોય છે. સવર્ગાંક કેટલો હોય છે? 4 હોય છે. તમે આને ફૂટપટ્ટીથી આમ જોડશો મિત્રો સીધી લાઈનથી તો તમને આ ચોરસ પ્રકારની રચના મળશે. તો આપણે આને એમ કહેવાય કે આ રચના જે મને મળી છે એ દ્વિપરિમાણમાં, દ્વિપરિમાણ અથવા દ્વિપરિમાણીયમાં ચોરસ, બરાબર કેવા પ્રકારની છે? ચોરસ સંવૃત સંકુલ રચના. ચોરસ સંવૃત સંકુલ રચના મને પ્રાપ્ત થઈ. બરાબર, ઘણા એમ બોલે દ્વિપરિમાણીયમાં ચોરસ સંવૃત સંકુલ રચના છે. હવે આવી રચના ન હોય તો બીજી કોઈ પ્રકારની રચના થાય? બરાબર, તો કે આ શક્ય છે. કેવી રીતના શક્ય છે? જો સમજો કે આ પ્રથમ સ્તર છે, હવે પ્રથમ સ્તરના સીધા સંપર્કમાં આ જે ગોળો આવતો હતો ડાયરેક્ટ તમે આમ જોશો તો કે અહીંયાથી આમ અને અહીંથી આમ સીધો જ સંપર્ક થતો હતો. એવી રીતના નહીં, અહીં જે બીજું સ્તર આવશે એનો ગોળો તેમની વચ્ચે ખસેલો એટલે સ્ટેગર્ડ, ખસેલો એટલે ઘણીવાર આપણે એની માટે શબ્દ વાપરીએ સાંત્રિત હોય, સાંત્રિત હોય, સ્ટેગર્ડ હોય, ખસેલો હોય, આવા બધા આપણે શબ્દો એની માટે વાપરી શકીએ. તો આ એવડા જ માપનો આ બીજો ગોળો છે મિત્રો. આ સરખા જ છે બધા. હું અત્યારે ફ્રી હેન્ડ સેજ દોરું છું તો તમને સેજ ખ્યાલ આવતો રહેતો હશે મિત્રો કે આ સીધા સંપર્કમાં આવી રીતના ગોળાને ગોઠવું તો આ રચનામાં આ પ્રથમ સ્તર છે એની કરતા 20 સ્તરનો ગોળો સેજ ખસેલો છે. ક્યાં ખસેલો છે? તો વચ્ચે જે ગર્ત પડેલા આમ ખાડા જેવું થાય તેની આ રચના છે. આ રચના એની કરતા જુદી પડી અને જુદી પડી એટલે આ જે હરોળ છે એનું બી હરોળ કહું. હવે આ ત્રીજી હરોળ સી છે એ મિત્રો તમે જોઈ શકો છો કે એ જેવી જ આવી. તો આ રચનામાં ભાત એટલે કે પેટર્ન AB પ્રકારની થઈ, જ્યારે અહીંયા આમાં ભાત એ પ્રકારની હતી. હવે બીજી આમાં ખાસિયત જોવા જેવી છે મિત્રો. અહીં તમે જોતા હશો ચાર ગોળાની વચ્ચે છિદ્ર બને, મોટું છે. અહીં તમને દેખાતું હશે કે આ ત્રણ ગોળા વચ્ચે છિદ્ર બને, નાનું બને છે. એટલે એનો અર્થ શું થયો? આ અતિ ક્લોઝ પેક છે, ખૂબ પાસે આવેલા છે. એટલે આ સઘન ગોઠવણી છે, ખૂબ પાસેની ગોઠવણી છે. તો જ્યારે આવી ગોઠવણી થાય ત્યારે એક ગોળો તેની જેવા 6 અન્ય ગોળાના સંપર્કમાં હોય છે. જો સીધા સંપર્કમાં કેટલા ગોળા આવે છે મિત્રો જોઈ લેજો. તો કે આ એક ગોળો નું કેન્દ્ર 2, 3, 4, 5 અને 6. તો 6 ગોળાના સીધા સંપર્કમાં છે ત્યારે હવે આ ત્રણેય જોડ્યા, આ ચોથાને જોડું, એમ 5 અને આ 6 ને જોડી દઈએ તો એની આજુબાજુ આ જે મધ્યસ્થ ગોળો છે એની આજુબાજુ ષટકોણ દેખાય છે. તો આપણે એમ કહી શકીએ કે આ બીજી જે રચના છે દ્વિપરિમાણમાં ષટકોણ સંવૃત સંકુલ રચના. દ્વિપરિમાણમાં શું કહેવાશે? ચોરસને બદલે ગુજરાતીમાં આપણે કહીએ છીએ એટલે શું કહેશું ગુજરાતીમાં? ષટકોણી. ઇંગ્લિશમાં કહેવું તો હેક્ઝાગોનલ. હેક્ઝા એટલે 6 અને એક ગોળાની આજુબાજુ 6 ગોળા આવે છે માટે આપણે એને હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચના HCP જે આપણે આની પહેલા લેક્ચરમાં ભણ્યા છે એટલે દ્વિપરિમાણમાં ષટકોણીય સંવૃત સંકુલ રચના કહેશું.
હવે અહીંયા આપણને પૂછે દ્વિપરિમાણમાં સૌરુત સંકુલ રચના હોય તો સવર્ગાંક કેટલો થાય મિત્રો? તો કે 6. વધુ સંવૃત રચના બે પૈકી કઈ છે? તો કે ષટકોણીય સૌરુત સંકુલ રચના. ચોરસ જે પ્રકારની જે બને છે એમાં વચ્ચે આંતરાલ એટલે કે જગ્યા વધારે છે એટલે એનું ક્લોઝ પેકિંગ ઓછું છે. એટલે આપણે જ્યારે આ રચના થતી હોય ત્યારે મિત્રો પેટર્ન અહીંયા ચોરસ સંવૃત રચનાની એબી પ્રકારની થશે, જ્યારે આમાં મારા ભૂલમાં ભૂલાઈ ગયું એબી આમાં જે રચના થશે એ પ્રકારની થશે, જ્યારે અહીંયા રચના એબી પ્રકારની ચોથું સ્તર આવશે. એ ચોથું સ્તર મિત્રો કેવી આવશે? આના જેવું જ બી જેવું આવશે. એનો અર્થ થયો કે આ રચના કયા પ્રકારની થાય? એબી પ્રકારની રચના ધરાવે. હવે બીજી એક વાત કરીએ. આ છિદ્રો જે છે એ કેવી રચના ધરાવે છે? તમને સ્પષ્ટ દેખાય છે આમ, બરાબર? ચોરસની રીતે રચના. જ્યારે અહીંયા તમને છિદ્રો દેખાશે તે ત્રિકોણીય છિદ્ર. હવે આ ત્રિકોણીય છિદ્રને તમે જોશો તો આની સાથે સરખામણી કરશો તો આને આપણી સરખા જ લાગશે. આ હરોળનું તમે આ લેશો તો છિદ્ર સરખું દેખાશે, આ સરખું દેખાશે. પણ જો આ છિદ્રને અહીંયા કમ્પેરિઝન સરખામણી કરશો તો આ છિદ્ર તમને ત્રિકોણીય છિદ્ર તમને કયા પ્રકારનું દેખાય છે? જો આમ સીધો ત્રિકોણ હોય એવું દેખાય છે, બરાબર? જ્યારે આ તમને ત્રિકોણીય છિદ્ર જે છે એ ઊંધું ત્રિકોણીય છિદ્ર હોય એવું દેખાય છે. તો એનો અર્થ શું થાય કે ત્રિકોણીય છિદ્ર બે પ્રકારના હોય છે, બરાબર? જેમાં એકમાં શિરોબિંદુ ઉપરની તરફ છે તો બીજામાં શિરોબિંદુ નીચેની તરફ હોય છે. તો આમ આ રચનામાં સવર્ગાંક 4 સવર્ગાંક 6, બરાબર? આમાં બે પ્રકારના ત્રિકોણીય છિદ્ર હોય, આમાં ત્રિકોણીય છિદ્ર હોતું નથી. કેવું હોય? ચતુષ્કોણીય પ્રકારનું તમને આમ છિદ્ર તમને દેખાતું હોય. અહીં સવર્ગાંક તમે 4 કીધો, અહીં 6 કીધો, પણ ધ્યાન રાખજો મિત્રો આની પેટર્ન એ પ્રકારની ભાત એ પ્રકારની છે, અહીંયા ભાત એબી પ્રકારની છે. અહીં ગોળો તેની લાઈનમાં રહેલા ગોળાના સીધા સંપર્કમાં છે, અન્ય હરોળના ગોળાના સીધા સંપર્કમાં છે. અહીં ગોળો સીધા એની લાઈનના જે છે પોતાની હરોળ છે એના સીધા સંપર્કમાં છે, પણ જે બીજી લાઈન છે એની પછીની બીજી હરોળ છે એના સીધા સંપર્કમાં આવેલો હોતો નથી. વચ્ચે તે જે ગર્ત એટલે કે ખાડો છે એમાં ખસેલો છે, જેને આપણે સ્ટેગર્ડ અથવા તો બીજી આપણે કેવી રચના હું હમણાં બોલ્યો સ્થાંતરિત પ્રકારની રચના ધરાવે છે. તો હવે આપણે આ બંને રચનાની ચર્ચા કર્યા પછી હવે આપણે ત્રિપરિમાણીય સૌરુત સંકુલ રચનામાં અભ્યાસ માટે મિત્રો જઈ રહ્યા છીએ. મિત્રો ઘણીવાર આપણે પાઠ્યપુસ્તકમાં અમુક જગ્યાએ પ્રશ્નોમાં સ્મોલ એ જોવા મળે, ઘણીવાર કેપિટલ એ કે સ્મોલ એ લખવામાં કોઈ ફરક પડતો નથી. એવી જ રીતના અહીંયા સ્મોલ એ ને બદલે તમે કેપિટલ એબી લખો તો પણ તે જ થશે. હવે જે આપણે ત્રિપરિમાણમાં સૌરુત સંકુલ રચનાની વાત કરીએ તો વાસ્તવમાં બધી જ રચનાઓ ત્રિપરિમાણમાં સૌરુત સંકુલ રચના હોય છે. તો ત્રિપરિમાણમાં સૌરુત સંકુલ રચના હોય મિત્રો ત્યારે એનો આપણે આ બે જે રચના થઈ એના આધારે આગળ આપણે અભ્યાસ કરવાનો થશે. આ એક આખું આપણું સ્તર થયું મિત્રો, બરાબર છે? હવે આ એક સ્તર બન્યા પછી સ્તર એટલે તમને ખ્યાલ આવતી હશે કે આપણી આડી હરોળ થઈ, આવી એક હરોળ આખી બને એટલે એક પરિમાણીય સ્તર થાય, બીજી હરોળ ત્રીજી એટલે એક આખું શું રચનાનું દ્વિપરિમાણ એટલે લંબાઈ અને પહોળાઈ. હવે આ લંબાઈ અને પહોળાઈ આપણે આમ આડું છે એટલે આપણે ઘણીવાર ઓલા તમે ક્રિકેટના દડા રમવા માટે લાવતા હોવ છો ત્યારે ડઝન દડાનું એક પ્લાસ્ટિકમાં પેકિંગ કરેલું હોય. તમને ખ્યાલ હશે કે આવી રીતના 3 દડા હોય, પછી અહીંયા 4 ની આમ થપ્પી હોય. તો આ એક આખી દ્વિપરિમાણીય એની રચના થઈ. પણ પછી એક થપ્પી ઉપર બીજી થપ્પી, બીજા ઉપર ત્રીજી, તમને ખ્યાલ હશે એક થપ્પી ગોઠવે એના ઉપર બીજી, બીજા ઉપર ત્રીજી, ચોથી, તેવા ડઝન બોલના આવે. વેપારી 5 ડઝન ધારો કે લાવ્યો છે તો એક થપ્પી ઉપર એક ડઝન ઉપર બીજું ડઝન, ત્રીજું, ચોથું, તે આખું જે રચના થઈ મિત્રો ને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ થી રચના કઈ થઈ ગઈ? ત્રિપરિમાણીય. તો આપણે માની લો કે હવે આ રચના આપણી આડી છે તો હવે એની આની પાછળની રચના ગોળા તો બીજા રહેવાના જ એની પાછળ. તો આ રીતના આ ધારો કે આપણો આગળનો ફેસ સાઈડ છે તો આ ફેસ સાઈડની અંદર તમે જોશો તો એક ગોળો એની જેવા આ ગોળાઓના સંપર્કમાં રહીને આ ચોરસ બનાવે છે. હવે પાછળના ગોળાનું સેન્ટરને તમે જોઈન્ટ્સ કરશો, બરાબર છે? તમે જોઈન્ટ કરતા હો ત્યારે તમને શું દેખાવાનું છે? સેજ ઉપરની સાઈડ હું તમને સેજ કરીને બતાવડાવું કે આ રચના હોય, બરાબર? તો આ બીજો એની પાછળની લાઈનનો ગોળો થયો તો એનો સેન્ટર પોઈન્ટ પાછળ આવવાનો, આની પાછળનો દડો હશે એની પાછળનો સેન્ટર પોઈન્ટ,
આની પાછળનો તો હવે એને તમે જોઈન્ટ્સ કરશો મિત્રો તો આખો ક્યુબ્સ તૈયાર થઈ જશે. તો આ જે રચના થઈ બરાબર એ કોના પ્રકારની રચના આપણને જોવા મળશે એ જરા વિચારીએ આપણે. બરાબર કયા પ્રકારની રચના આપણને જોવા મળશે તો કે આ પહેલો સ્તર થયો, એની ઉપર આ બીજું સ્તર ગોઠવાશે મિત્રો. બરાબર તો આવી રીતના આખું આ રચનામાં ક્લોઝ પેકિંગ થતું હોય છે. હવે જ્યારે આ ચોરસ ક્લોઝ પેકિંગ ત્રિપરિમાણમાં થતું હોય ત્યારે મિત્રો અહીં ગોળાનો સવર્ગાંક કેટલો થાય આપણે વિચારીએ તો આ ગોળો પોતાના સ્તરમાં એટલે દ્વિપરિમાણની રીતે વિચારો તો આમ 4 ના સંપર્કમાં હતો, પણ હવે જો એની ઉપર એના જેવું જ બીજું સ્તર આવવાનું છે મિત્રો તો એના ઉપર બીજું સ્તર લાખવામાં પડ તો એનો જેવો જ એક ગોળો ઉપર આવશે ને એક નીચે આવશે તો કુલ અહીંયા આ ગોળો બીજા 6 ગોળાના સંપર્કમાં હોય. તો આ પ્રકારની ત્રિપરિમાણીય રચના હોય તેનો સવર્ગાંક યાદ રાખજો મિત્રો 6 થાય. એટલે ચોરસ સંવૃત રચનામાંથી જ્યારે ત્રિપરિમાણીય રચના થાય ત્યારે એનો સવર્ગાંક દ્વિપરિમાણમાં હોય ત્યાં સુધી 4 હતો મિત્રો યાદ રાખજો, પણ ત્રિપરિમાણમાં પહોંચે ત્યારે એનો સવર્ગાંક 6 થશે. બરાબર. હવે જો આવી રચના હોય તો શું થાય પછી આપણે વિચાર કરીએ. તો તમને પહેલા તો આ પ્રકારનું યાદ રહી જવું જોઈએ કે ત્રિપરિમાણીય સંવૃત રચના હોય ત્યારે ચોરસ સંવૃત રચનામાં કેવી પ્રકારની ભાત થશે તો ભાત તો એ પ્રકારની જ થશે મિત્રો. એટલે આ પેલું સ્તર ને હું સ્તર એટલે આખું પડ આખું બનતું હશે આખી આમ લાઈન ને પહેલા તો હું એક હરોળને એ કહેતો હતો, આ બીજી હરોળને હવે એમને આખું આ જે પડબીનું એ છે એની પર બીજું આવ્યું એ પણ એના જેવું જ આવ્યું, સીધા સંપર્કમાં આવ્યું, સેજી ખસેલું નથી, આમ સીધા જ સંપર્કમાં છે તો એના જેવી જ રચના છે. એટલે આપણે રચના સરખી હોય તો નામ પણ સરખું આપવું પડે. એ પ્રકારની આ ભાત એટલે કે પેટર્ન આમાં જોવા મળશે. એટલે આ એ પ્રકારની ભાત આમાં જોવા મળે છે મિત્રો. તો હવે આપણે બીજા પ્રકારની રચનામાં જઈ રહ્યા છે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત રચનામાંથી ત્રિપરિમાણીય સંવૃત સંકુલ રચના કેવી રીતના થાય તો આ રચના થોડીક તમને મેં આ સમજાવી છે એના આધારે આપણે આગળ ચર્ચા કરશું. બરાબર. તો હવે આ સેજ બંધારણ મોટું જોઈ શકાય એટલે હું આને બોર્ડ ઉપર પહેલા મોટું દોરું છું. હવે જ્યારે દ્વિપરિમાણ સંવૃત રચના હતી દ્વિપરિમાણમાં કઈ હતી સંવૃત રચના તો કે ષટકોણીય હતી. બરાબર. દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત રચનામાંથી આપણે આ એક શબ્દ ખાસ જરૂરી છે મેં તમારી માટે હવે જ ઉમેરું છું કે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત રચનામાંથી ત્રિપરિમાણીય સંવૃત રચના આપણે બનાવવી છે. તો મિત્રો જ્યારે આપણે ત્રિપરિમાણીય સંવૃત રચનાનો વિચાર કરવા જઈ રહ્યા છીએ મિત્રો ત્યારે અહીં આપણે શબ્દ ઉમેરી દઉં છું વચ્ચે આગળ કે દ્વિપરિમાણીય ષટકોણીય સંવૃત રચનામાંથી ત્રિપરિમાણીય સંવૃત રચનાનું આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલું આ પ્રથમ સ્તર છે મિત્રો. હવે તમે થપ્પી ભૂલી જાઓ, આ એક આખું સ્તર છે. આપણે જમીન લેવલે અથવા તો ગ્રાઉન્ડ લેવલે આપણે આવું સ્તર બનાવેલું છે. આ એક સ્તર બરાબર જેમાં એક ગોળો એની આજુબાજુ એને સીધા જ સંપર્કમાં 6 ગોળા હોય એવું આખું આ સ્તર બનાવેલું છે. હવે આવું સ્તર બનાવેલું આ પ્રથમ સ્તર છે એના ઉપર બીજા સ્તરનો ગોળો ગોઠવું છું મિત્રો. ત્યારે બીજા સ્તરનો ગોળો ગોઠવવા જાઓ ત્યારે બીજા સ્તરનો ગોળો આમ સીધો એના ઉપર એની જેમ જ સીધા સંપર્કમાં રહે એવી રીતના મારે નથી ગોઠવવો. ત્યાંથી એ સેજ ખસી જાય. એટલે ખસી જાય એટલે કેવી રીતના ખસેડવો છે મિત્રો કે આ 3 ગોળાની વચ્ચે જ્યાં છિદ્ર એટલે કે ગર્ત પડે ત્યાં. તો આપણે એની માટે એક શબ્દ પાઠ્યપુસ્તકમાં વાપર્યો છે કે તે અવનમનમાં હોય. બરાબર. આપણે શેમાં હોય? અવનમનમાં હોય એટલે કે આ છિદ્રમાં હોય ત્યારે એટલે કે ગર્તમાં હોય ખાડામાં હોય ત્યારે આપણે આ રચનાની વાત કરીએ છીએ. ત્યારે બીજું સ્તર ગોઠવ્યા એની પર મિત્રો એટલે કે આ જો તમને દેખાતો હતા એક ગોળો બીજો ને ત્રીજો એની વચ્ચેનો આ ખાડો અને એની ઉપર એ જ માપનું આપણે આ ગોળો ગોઠવીએ છીએ. બીજું સ્તરનો ગોળો મિત્રો મેં ગોઠવ્યો ત્યારે મેં આ ડોટિંગ લાઈન કરી છે. બીજી વાર તમે જો સ્પષ્ટ જોઈ શકે એટલે આ દૂર કરું છું કે આ આપણો બીજા સ્તરનો ગોળો બરાબર. તો અહીંયા જ્યારે બીજા સ્તરનો ગોળો ગોઠવો છો મિત્રો તમે
ત્યારે તમને દેખાય છે કે અહીંયા બરાબર શું થશે તો પ્રથમ સ્તર ઉપર બીજા સ્તરનો ગોળો ગોઠવાય ત્યારે કેવી રચના તમને જોવા મળશે તો કે બે પ્રકારના છિદ્રો જોવા મળશે. તમને આ થોડુંક સ્પષ્ટ દેખાય એટલે હું ડાર્ક કરી શકું મિત્રો તો પણ તમે જોઈ શકો કે આ પ્રથમ સ્તરના ડાર્ક છે તો આ બીજું સ્તર એની ઉપર આપણે ડોટિંગ લાઈન કરી છે બરાબર. તો હવે આ જ્યારે ગોઠવ્યા મેં ત્યારે છિદ્રો તમને જોવા મળશે મિત્રો. તો એ છિદ્રો તમારે જે જોવાના છે એ ખાસ તમે નોંધ કરો કે આ છિદ્ર ઢંકાઈ ગયું, આ છિદ્ર ઢંકાતું નથી. ખાસ તમે જો આ રચના થઈ તો આ છિદ્ર ઢંકાણો નહીં, આ ઢંકાણો. તો એનો અર્થ શું થયો? પ્રથમ સ્તરના નીચે તમે જો 3 ગોળા છે બરાબર. અહીંયા તમે જોશો તો પ્રથમ સ્તરના 3 ગોળા વચ્ચે આ છિદ્ર ઢંકાણો નહીં. તો આપણે આ જ્યારે રચના થાય ત્યારે બે પ્રકારની આપણને રચના જોવા મળશે. કયા બે પ્રકારની મિત્રો રચના જોવા મળે છે તો કે એક છિદ્રો ઢંકાય છે અને બીજામાં છિદ્રો ઢંકાતા નથી. તો આને આપણે વધારે સ્પષ્ટ જોઈ શકીએ તો આ કાઢી નાખો તમારી માત્ર જગ્યામાં. આપણે એનો વધારે સારું ક્લિયર કરવા માટે કે આપણું આ મોટા ગોળા દોરીએ છીએ નાના મોટા થશે હું ફ્રેમ દોરું છું. તમે આની માટે 25 પૈસાનો સિક્કો અથવા તો સર્કલ માસ્ટરનો ઉપયોગ કરી શકો છો બરાબર. અને સરસ અને ઝડપથી એનો તમે દોરી શકશો એટલે નાના મોટા પણ ન થાય અને સરસ રીતે તમે દર્શાવી શકશો. તમને ક્લિયર દેખાય એટલા માટે મેં સહેજ મોટી રચના કરી. હવે આ પ્રથમ સ્તરના ડાર્ક ને દોર્યા, હવે એની ઉપર બીજા સ્તરનું ગોઠવું છું ગોળો. તો આ ગોળો મેં ગોઠવ્યો પછી તો અહીંયા તમને ખ્યાલ આવતો હશે કે અહીંયા શું થયું તો કે તમે પ્રથમ સ્તરના જે આ 3 ગોળા હતા એની વચ્ચે આ ત્રિકોણીય છિદ્ર હતું, એની પર બીજા સ્તરનો આ ગોળો આવ્યા 3 તો આ છિદ્ર ઢંકાણું નથી. અને અહીંયા તમે જોતા હશો કે આ પ્રથમ સ્તરના 3 ગોળા છે એની પર આ બીજા સ્તરનો ગોળો ગોઠવાનો તો આ છિદ્ર ઢંકાઈ ગયું. તો અમુક છિદ્રો ઢંકાય છે, અમુક છિદ્રો ઢંકાતા નથી. જે આ 3 ગોળા ઉપર આ ચોથો ગોળો આવ્યો બીજા સ્તરનો, 3 ગોળા પ્રથમ સ્તરના છે એની ઉપર બીજા સ્તરનો એક ગોળો આવ્યો, આ છિદ્ર ઢંકાઈ ગયું, એને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. બરાબર. આ ચતુષ્ફલકીય છિદ્ર શા માટે નામ પડ્યું તો કે એને ઇંગ્લિશમાં કહેવાય ટેટ્રાગોનલ. ટેટ્રા એટલે 4 ગોળાથી બનતી રચના બરાબર. આ 4 ગોળામાં સરખા 4 ચતુષ્ફલકો બને છે. આપણને એમ થાય કે ક્યાં 4 સરખા બનતા હશે, કેવી રીતના બનતા હશે. એટલે જો આ પ્રથમ સ્તરના ગોળાને હું પિંક લઉં, એની ઉપર આ ગ્રીન બોલ રાખું છું તો આ છિદ્ર તમને દેખાતો હશે. આ 3 ની વચ્ચે જે છિદ્ર બન્યું એ ચોથા વડે ઢંકાઈ ગયું. હવે આનું નામ ચતુષ્ફલકીય પાડવાનો હેતુ શું છે તો કે તમે જોઈ શકો આ 3 ના સેન્ટરને પકડી આપણે અહીંયા દર્શાવીએ બરાબર. તમે શાંતિથી નજર કરી શકો છો એટલા માટે કે આ રચના ખરેખર એક્ઝેક્ટ કેવી તમને દેખાવાની. તમને એમ થાય કે મારે કોઈ પણ જગ્યાએ જોવી છે તમે એ પણ લઈ શકો. એટલે આપણે કહ્યું જે અત્યારે વાત કરું સમચતુષ્ફલકીય છિદ્ર એને આપણે કેના વડે દર્શાવશું? T વડે. કેમ તો કે ટેટ્રાગોનલ. ટેટ્રા એટલે 4 ગોળાથી. આ જો પ્રથમ સ્તરના 1 2 ને 3 નીચે પણ ત્રીજો દોરી શકાય, ઉપર પણ ત્રીજો દોરી શકાય બરાબર. આ 3 ગોળા મેં લીધા પ્રથમ સ્તરના. હવે ચોથો ગોળો એની ઉપર આવેલો છે બીજા સ્તરનો. આ બીજા સ્તરનો ગોળો છે એ મેં ડોટિંગ લાઈનથી મેં તમને દર્શાવ્યો બરાબર. એટલે આ તમારે હવે જોવાનું છે કે આ 4 ગોળાથી કેવી રીતના તો પેલા નીચેના ગોળાને તમે આમ જોઈન્ટ કરશો એના કેન્દ્રને એટલે એક ત્રિકોણ બનશે. હવે જે આ ત્રિકોણ બન્યું એની પર આ જે ચોથો ગોળો છે એનું સેન્ટર આવશે અહીંયા ઉપર. હવે મિત્રો આ ચોથા ગોળાનું સેન્ટર આવે એટલે તમે જોઈન્ટ કરશો એટલે એક ત્રિકોણ, આ બીજો, ત્રીજો, એટલે કુલ કેટલા ત્રિકોણ બને? 4. હવે જો તમને એમાં ખ્યાલ ન હોય તો અહીંયા તમે જોઈ શકશો આ રચનામાં કે અહીંયા તમે ગણતા જજો મિત્રો. અહીંથી આમ તમે જોઈન્ટ કરો એટલે એક ત્રિકોણ બનશે. હવે તમે આમ રાખશો સામે તમારે એટલે આ બીજો ત્રિકોણ બરાબર છે. હવે આમ ફેરવશો એટલે આ ત્રીજો અને અહીંયા ચોથો એટલે 4 સરખા ત્રિકોણ બને. માટે જ આપણે આ રચનાને સમચતુષ્ફલકીય રચના કહીએ છીએ.
બરાબર. અને આ છિદ્રને સમચતુષ્ફલકીય છિદ્ર એટલે આપણે આ સમચતુષ્ફલકીય છિદ્ર T બન્યું. જ્યારે આ છિદ્ર ઢંકાણું નથી મિત્રો. હવે આ ઢંકાણું નથી એને આપણે કેવું કહીએ છીએ? અષ્ટફલકીય છિદ્ર. આપણને એમ થાય કે આને અષ્ટફલકીય છિદ્ર કેમ નામ પાડ્યું હશે? અષ્ટફલકીય છિદ્રને O વડે દર્શાવ્યું. જીરો નથી મિત્રો, ધ્યાન રાખજો, O છે. કેમ? તો કે અષ્ટફલકીય માટે આપણે ઇંગ્લિશમાં ઓક્ટાગોનલ ઉપરથી O શબ્દ લઈ અને આપણને વિચાર આવતો હશે મિત્રો તમને કે ઓક્ટાગોનલ કેમ નામ પાડ્યું. તો પહેલા તમે જોયું આ છિદ્ર છે ત્યાં કેવી રચના છે? તો 3 ગોળા તમને દેખાતા હશે કે નીચે છે અને 3 ગોળા ઉપર છે. એટલે તમને જો એ જ રચના દોરીને બતાવજો. આ 1 2 અને 3 ગોળા નીચે દેખાણા અને 3 ગોળા ક્યાં છે? ઉપર. ઉપર છે એ આપણે ડોટ વડે બતાવીએ છીએ. તો આ વચ્ચે રહેલું છિદ્ર જે ઢંકાયું નથી, દેખાય છે ને મિત્રો? આ ઢંકાણું નથી, ખાલી છે. તો આપણે એને કેવું કહીએ છીએ? અષ્ટફલકીય. અષ્ટફલકીય કહેવા પાછળનું કારણ છે, અષ્ટ એટલે 8, ફલક એટલે બાજુ. આમાં 8 બાજુ બને. તો આપણને વિચાર આવે કે 8 બાજુ આમાં બનતું એવું કંઈ દેખાતું નથી. તો તમને એ પણ હું બતાવવાનો પ્રયત્ન કરું. ચલો તો હવે આપણે રચના લઈએ. તો આ તમારો પ્રથમ સ્તર અને આ બીજું સ્તર. તો આ પ્રથમ સ્તર જે છે મિત્રો, બરાબર તમે જોજો, આ પ્રથમ સ્તર છે બરાબર. એના 3 ગોળા એ ચત્તા તમને દેખાય છે, એક શિરોબિંદુ ઉપર ને 2 નીચે. અને જે બીજું સ્તર છે એમાં ઊંધી રચના છે કે એક ગોળો નીચેની સાઈડ છે ને 2 ગોળા ઉપરની સાઈડ છે. જો આ રચના તમે જોઈ લો પાછી, બરાબર. તો આ બે એકબીજા પર ગોઠવ્યા. તો આ ગોઠવ્યા ત્યારે આ છિદ્ર છે એની ઉપર બરાબર આ ગોઠવણું. તો અહીંયા છિદ્ર બન્યું. આ છિદ્ર ઢંકાણું નહીં, મને કેમ ખ્યાલ આવશે? મને અહીંયા આરપાર દેખાય. જો મને તો આરપાર દેખાય છે, પણ તમને એનો અહેસાસ અત્યારે આમાં મોબાઈલમાં ન થઈ શકે, કેમેરામાં ન થઈ શકે. તો આપણે એને રચનાને હું અહીંથી જો આ છે સળિયો, બરાબર. આ સળિયાને હું અહીંથી અંદર દાખલ કરું તો અહીંયા તમને દેખાતું હશે કે અહીંયા સળિયો અહીંયા મારા હાથમાં. તો આ રચનામાં આ છિદ્ર ઢંકાણું નથી, મને સ્પષ્ટ દેખાય છે. અહીંયા દેખાય છે ને 2 ઉપર 1 અને અહીંયા રચનામાં ઊંધા. જો તમને અહીંયા કેવી રીતના દેખાય છે? 2 ઉપર 1. તો અહીંયા ઊંધી રચના આખી થઈ જાય. જો 2 ઉપર 1 તો આમ ફેરો તો અહીંયા 2 નીચે 1. તો આ રચનામાં છિદ્ર ઢંકાણું નથી. આ છિદ્રને અષ્ટફલકીય છિદ્ર જે સીધું આરપાર વચ્ચે થાય. હવે આને અષ્ટફલકીય કેમ નામ પાડ્યું? તો તમને આ જોઈને બહુ ખ્યાલ ના આવે તો હું તમને આ રચનાને સહેજ વધારે વિશિષ્ટ રીતે બતાવું. મિત્રો આ ત્રિપરિમાણીય રચના છે એટલે દ્વિપરિમાણમાં સમજવું અઘરું છે. એટલે આપણે મોડલની મદદથી જ સમજવું પડે. હવે જો હું તમને આ જે રચના બતાવી આમાં અષ્ટફલક કેમ બને બતાવું છું. જો આ રચનાનું હું તમને સહેજ ત્રાસી કરીને બતાવું. પહેલાં મેં તમને આ નીચે અને ઉપર એવી રીતના બતાવ્યું, પણ હવે તમને આ ત્રાસી કરીને બતાવું તો તમને દેખાતું હશે કે એક સ્તરમાં તમને 4 દડાઓ એવું દેખાય છે. જો 2 આગળ, 2 સાઈડમાં આમ દેખાય ને તમને? આખી રચના તમે જોતા જો એટલે 4 ગોળા વચ્ચે આવ્યા, 1 ગોળો ઉપર અને 1 નીચે. મેં આમ ત્રાસી રચના એટલે જો સળિયો તમને ત્રાસો દેખાતો હશે. હવે આ રચનામાં 4 ગોળા એક સમતલમાં થયા. જો 1 2 3 અને 4. એ તમે ચારેયને જોડો મિત્રો એટલે ચોરસ બન્યો. પછી આનું ઉપર સેન્ટર પોઈન્ટ અને આનું સેન્ટર પોઈન્ટ નીચે છે. તમે આમ જોઈન્ટ કરશો મિત્રો તો 4 ત્રિકોણ, 1 2 3 ને પાછળ 4. હવે એવી રીતના નીચે આ 5 6 7 અને 8. તો એવી આમાં આપણને થાય ક્યાં રચના બને? જો અહીંથી આપણે આમ જોઈન્ટ કરીએ એટલે એક ત્રિકોણ, બરાબર. તમે અહીંથી આમ જોતા જજો મિત્રો હવે ખાસ, બરાબર. આખી રચનાને તમે ખાસ જો. પેલા આમ જોઈન્ટ કર્યું એટલે આ શું થયું? પેલા ચોરસ એક સમતલ થયું. હવે અહીંથી આમ એટલે એક ત્રિકોણ, આ બીજો ત્રિકોણ, ત્રીજો અને ચોથો. 4 ઉપર અને 4 નીચે. એટલે આ રચનાને કેવી કહેવાશે મિત્રો? અષ્ટફલકીય રચના. પરીક્ષામાં તમારે દોરવી છે ફટાફટ કરતી તો પરીક્ષામાં તમને અષ્ટફલક જે એમાં દોરીને બતાવ્યો છે મિત્રો, તો તમને એ અષ્ટફલક દોરવા માટે તમારે પેલા 2 ત્રિકોણ દોરવાના છે. ધ્યાન રાખજો 2 ત્રિકોણ કેવી રીતના દોરવાના છે? એક ચત્તો અને એક ઊંધો. એટલે તમારે આમાં આની તમે આગળ લીધી તો બીજા ત્રિકોણમાં આની તમારે ક્યાં લેવાની છે? આમ પાછળ લેવાની છે.
તમારા પાઠ્યપુસ્તકમાં તમે જોશો એટલે તમને સ્પષ્ટ દેખાય આ લાઈન છે એ બંને તમારે આમ ડોટ વાળી લેવાની છે. આટલું લીધા પછી તમારે કેવી રીતના એકબીજાને જોડશો તો કે આની સાથે આના ડાર્ક પોઈન્ટને તમારે જોડવાનું છે. બરાબર. હવે એવી જ રીતના તમારે બીજા ક્યાં તમે જોઈન્ટ કરવા જશો તો કે અહીંયા એની આઉટર સાઈડને તમે જોઈન્ટ કરશો અને પછી તમે આછી લાઈન વડે તમે આ જે ત્રિકોણની જે સાઈડ છે એમાં તમે જોઈન્ટ કરશો એટલે તમારી આ રચના તમને સ્પષ્ટ રીતે જોવા મળશે. અષ્ટફલક રચના પણ એ બહુ વ્યવસ્થિત નહીં સમજાય. તમારે આ રચના જો મગજમાં હશે તો તમારે કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ તકલીફ પડશે નહીં કે ચાર સમતલમાં છે, એક ગોળો ઉપર ને એક નીચે, તો અષ્ટફલકીય રચના થઈ. તો મિત્રો જ્યારે મેં આ બીજું સ્તર ગોઠવ્યું એટલે એના જેવું જ આ બીજું સ્તર નથી. સમજો હવે બીજું સ્તર મેં ગોઠવ્યું ત્યારે બીજું સ્તર અંદર ખસેલું છે તો એટલે આ એબી પ્રકારની રચના. ત્રીજું સ્તર સી આવશે મિત્રો, તો સી આના જેવું જ આવે તો આ રચના કેવા પ્રકારની થશે? એબી પ્રકારની રચના થશે. હવે આપણે એમાં આગળ ચર્ચા કરશું. હવે એક બીજી આપણે આમાં વાત કરતા હતા કે અહીંયા પરમાણુ ધારો કે 10 હોય તો આ છિદ્રો કેટલા રચાય? તો ધ્યાન રાખો પરમાણુની સંખ્યા n હોય તો ચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રોની વાત આવે તો જેટલા પરમાણુ એટલી જ સંખ્યામાં અષ્ટફલકીય છિદ્રો રચાય. એટલે માની લો 100 પરમાણુ હતા તો અષ્ટફલકીય છિદ્ર 100 હોય, ચતુષ્ફલકીય તેનાથી બમણા એટલે n હોય તો 2n. તો અહીંયા 100 પરમાણુ હોય તો કેટલા થાય? 200. તમને કોઈ પ્રશ્ન પૂછે કે 40 પરમાણુથી સ્ફટિક રચના બનાવી છે તો તેમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે? તો 40 પરમાણુ એટલે n થયો, તો અષ્ટફલકીય છિદ્રો n એટલે 40 જ થવાના અને ચતુષ્ફલકીય છિદ્ર 2n એટલે કે એના બમણા એટલે કે 80 રચાય. હવે આપણે આમાં ત્રીજું સ્તર ગોઠવવા જશું મિત્રો ત્યારે આ તો પ્રથમ a અને b ની જ વાત થઈ. હવે ત્રીજું સ્તર ગોઠવીએ ત્યારે બે શક્યતા છે. પ્રથમ શક્યતાની વાત કરું તો કે જો આ પ્રથમ સ્તર a એના ઉપર બીજું સ્તર મેં ગોઠવ્યું આની જેમ સેજ ખસેલું ને b. હવે ત્રીજું સ્તર c આવે તો c એ જેવું જ હોય તો આ રચના તમને દેખાય છે. પછી ચોથું પાછું b જેવું જ હોય બરાબર છે તો આ રચના કેવા પ્રકારની થઈ મિત્રો? તમે ખાસ જુઓ એબી પ્રકારની રચના થઈ. એટલે આ જેવું છે એવી જ અહીંયા જો એક દડો આગળ તો અહીંયા એક આગળ છે, સમજાય છે ને? એટલે આ રચના સરખી થઈ તો આ રચના એબી પ્રકારની થઈ. આવી રચના તમને કોનામાં જોવા મળે? કોની સ્ફટિક રચના હોય? તો મેગ્નેશિયમ અને ઝિંકમાં આવી સ્ફટિક રચના હોય. બીજું પૂછે કે આ રચનાને કઈ રચના તરીકે ઓળખવામાં આવે છે? તો કે હેક્ઝાગોનલ પ્રોસ્પેક રચના એટલે કે ષટકોણીય પ્રોસ્પેક રચના એટલે HCP તમે કહો એમ કહેવાય. આનો સવર્ગાંક કેટલો હોય ત્રિપરિમાણમાં? હવે વાત કરું પહેલા ત્રિપરિમાણમાં તમે કહેતા હતા કે એકની આજુબાજુ તમે 6 આવ્યા એટલે ત્રિપરિમાણમાં 6 હતો, પણ જ્યારે ત્રિપરિમાણમાં વાત આવે તો ત્રિપરિમાણમાં આપણે વાત આવશે તો 3 ઉપર આવ્યા અને 3 નીચે બીજા આવ્યા. ઓલા તો 6 છે જ, આ ઉપરાંત 3 ઉપર ને 3 નીચે, તો એનો અર્થ શું થયો કે આ 6 તો પોતાના સમતલમાં ગોઠવાયેલા છે, 3 ઉપર અને 3 નીચે એક્ઝેક્ટ અડીને ગોઠવણ. જોઈ લો મિત્રો કોઈ પણ ગોળો છે એ 3 નીચે અને 3 ઉપરના સંપર્કમાં જાય તો કુલ 12 ના સંપર્કમાં થાય એટલે સવર્ગાંક 12 થશે. હવે ઘણીવાર એવું થાય, હવે આ રચના તમે જોઈએ ત્યારે શું થશે તો આમાં અષ્ટફલકીય છિદ્ર ઢંકાશે કે નહીં ઢંકાય? તો કે આ રચનામાં અષ્ટફલકીય છિદ્ર ન ઢંકાય. કેમ? હેક્ઝાગોનલ પ્રોસ્પેકમાં અષ્ટફલકીય છિદ્ર ન ઢંકાય તો કે આ S તરફ b આવ્યો, c આવશે, c કોના જેવો આવશે? એ જેવો જ આવશે. તો આ છિદ્ર અત્યારે નહોતું ઢંકાણું તો ત્યારે પણ ઢંકાય નહીં. એટલે મિત્રો જ્યારે આ રચના એ પ્રકારની આવશે ત્યારે આમાં અષ્ટફલકીય છિદ્ર ઢંકાશે નહીં, યાદ રાખજો. પણ જો આ રચનામાં થોડો ફેરફાર થાય કે આ જે છિદ્ર હતું એની પર ત્રીજું સ્તર આવે અને એનો આ છિદ્ર ઢાંકી દે તો આ રચનામાં શું થવાનું છે મિત્રો? મશીનનો અવાજ આવતો એટલે મેં બંધ કર્યો તો અત્યારે પાછો લાદી ઘસવાનો મશીનનો અવાજ આવે એટલે વચ્ચે આપણે સ્ટોપ કરવા પડે છે રેકોર્ડિંગ. તો હવે આપણે જે વાત કરતા હતા આ પ્રથમ સ્તર એની ઉપર આ બીજું સ્તર. હવે ત્રીજું સ્તર જો એની ખસેલું છે એટલે શું નહીં કરતા તમને દેખાતું છે? ઊંધી પ્રકારનું મૂકું છું, દેખાય છે તમને? એટલે અહીંયા 2 ઉપર 1 નીચે, 1 ઉપર 2 નીચે. એટલે આ રચના કરતા આ રચના કેવી જુદી? એટલે AB
અને આ સી. હવે આમાં તમને દેખાતું હશે કે કયું છિદ્ર છે, અથવા તમને 3 ની રચના લઈને બતાવું. જો આ અષ્ટફલકીય છિદ્ર માટે આ ત્રિકોણીય ઢંકાયેલું નથી. હવે આ ત્રીજું સ્તર સી મૂકું છું મિત્રો. આ સી આ છિદ્ર ઢંકાય એવી રીતના મૂકું છું. તો ઢંકાય એવી રીતના મૂકું તો મિત્રો આ રચના કેવા પ્રકારની થાય તમે વિચારી લો. જો વચ્ચે ઢાંકી દો તો આ એબીસી રચના થાય મિત્રો. કેવી રચના થાય? એબીસી પ્રકારની રચના પ્રાપ્ત થાય. બરાબર. તો આ રચના એબીસી પ્રકારની થાય તો આવી રચના સિલ્વર અને કોપરમાં જોવા મળે. આ રચનામાં પણ તમે વિચારો કે આ સમતલ બરાબર એક, એની ઉપર બીજું મેં આ ગોઠવ્યું બી, હવે ત્રીજું એની કરતાં કેવું ગોઠવું છું મિત્રો? ઊંધું ગોઠવું છું. દેખાય છે? તો આમાં આ છિદ્ર જે હતું દેખાય છે ને તમને, એ ઢંકાઈ ગયું. આ એબીસી ટાઈપની થાય ત્યારે સવર્ગાંક તો એનો 12 જ થવાનો છે, પણ આમાં આવી રચના સિલ્વર અને કોપરની જોવા મળતી હોય છે. તો તમે જ્યારે આવી વિવિધ પ્રકારની મિત્રો સ્ફટિક રચના ભણતા હો ત્યારે તમારે એમાં ખાસ આ એચસીપી અને એફસીસી પ્રકારની રચનામાં આવી વિવિધતા અને ભિન્નતાનો અભ્યાસ તમારે ધ્યાન રાખવો પડે છે. બરાબર. તો હવે તમને એનું બંધારણ બતાવું છું. જે આપણે જે વાત કરતા હતા એ આ એચસીપી અને આ સીસીપી રચના બરાબર. આ જે છે એ એબી જરા એબીસી ટાઈપની રચના હોય છે. હવે તમને પૂછે કે એબી પ્રકારની રચના અને આપણે એબીસી ભણ્યા તો એબી પ્રકારની રચના શેમાં હોય છે? તો યાદ રાખજો કે એબી પ્રકારની રચના હેક્ઝાગોનલ ક્લોઝ પેક રચનામાં હોય છે, જ્યારે આ સમઘનીય સંવૃત રચના એ ફલક કેન્દ્રિત સમઘન અથવા તો કઈ રચનામાં હશે? તો કે સમઘનીય સંવૃત રચના એટલે સીસીપી અથવા એફસીસીમાં આ રચના હોય છે. યાદ રાખજો એબીસી પ્રકારની રચના એબીસી પ્રકારની સંવૃત રચના શેમાં હોય છે? તો ઉદાહરણ સિલ્વર અને કોપર. બીજું કે એબીસી રચના છે એને સમઘનીય સંવૃત સંકુલિત રચના કહેવામાં આવે છે, અથવા તો ફલક કેન્દ્રિત સમઘનીય રચના કહે છે. આ ખાસ તમે યાદ રાખજો. અને આ રચના હોય ત્યારે બંને પ્રકારની રચનામાં એચસીપી હોય, સીસીપી કે એફસીસી રચનામાં સવર્ગાંક 12 અને કેટલા ટકા હિસ્સો વપરાય? 74%. આવી કેવી રીતના આવશે હજી આપણે રચનાનો આગળ અભ્યાસ કરશું તો તમને આટલું યાદ રહેવું જોશે.